પહેલા તો મેં ડાંગર વાવી હતી, પેલા ઉપર વાવી હતી ઠેઠ લગીને નીચે લગીને છેક લગીને ડાંગર, એટલે આના અંદર ના ઉગી અને પેલું ખેતર આપ્યું તો એના અંદર ના થઈ, એટલે પછી કાળી ડાંગર સાહેબ આને વાત કરીને અમે પછી કાળી ડાંગર સુધી પહેલાં મેં આને કાળી ડાંગરમાં કંતાનના કોથળામાં પલાળી, કંતાનના કોથળામાં પલાળ્યા પછી એને ફણગાવ્યા પછી મેં એને વાવી ટ્રેક્ટર પાછળ વાવીને પછી એના અંદર પહેલાં વરમી નાખ્યું, પછી ફણગાવેલી ડાંગર નાખ્યું, થોડા દિવસમાં પછી ઉગી ગઈ. એના પછી મેં થોડી ઉગારો થાય ને જીવામૃત નાખ્યું, પછી ફરી મેં આના અંદર ઘાસ કાઢ્યા પછી ફરી પાણી મૂક્યું અને જીવામૃત નાખ્યું. એટલે થોડી લેટ પડી છે પણ આવતી સાલ આનાથી ડબલ થાય એવી આશા રાખું હું. તો કાળી ડાંગરનું બિયારણ ક્યાંથી લાવ્યા? કાળી ડાંગરનું બિયારણ એક અમારા જે ખેડૂત જ છે રજાતાથી બિયારણ લાવ્યા. શું ભાવનું આવ્યું? 500 રૂપિયા 20 કિલો આપ્યું અને મેં આના અંદર 12 કિલો નાખ્યું. 12 કિલો? 12 કિલો નાખ્યું. તો હવે આમાંથી કેટલું થશે અંદાજે? અંદાજે હવે લેટ પડી છે પણ જે છે તો નીકળી તો જાય, લગભગ થઈ તો જાય, પણ હજુ આ ઉપર આપણે આમ એ થાય ને તો કંઈ કેમ લાગે આપણને થાય, હવે થશે જ. તો ભાઈ કાળી ડાંગર અને ધોળી ડાંગરમાં શું ફેર? સફેદમાં ને મેં પછી પેલી 20 કિલો લાવીને એના વધ્યા ને એના મેં ચોખા કાઢ્યા અને ખાધા, એટલી બહુ ચિકાસ કે આમ દાળ જોડે બહુ મસ્ત લાગે, દૂધ જોડે. હા, મેં બનાયા 2 વાર ઘરે બનાયા. મેં એમાંથી પેલી વધી ને એમાંથી મેં ડાંગર કઢાઈ, ચોખા કઢાયા મેં. ભાવનો કઈ ફેર ખરો? ભાવનો તો 100 રૂપિયા, હા ફેર ને, ભાવ તો 100 રૂપિયા કિલો કે 200 રૂપિયા કિલો એવો જાય છે. અને ઓલા સફેદ ચોખા એ તો 30 થી 20 કિલો એટલા ભાવમાં મળી જાય ચોખા તો. 30-20 રૂપિયા? હા, 30-20 રૂપિયા. ઓકે, સરસ. લ્યો.